નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ પાવાગઢ પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન એસઓજી પોલીસને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક પાવાગઢની પોલીસની ટીમને રાખી એસઓજી પોલીસે પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર પાવાગઢ ગામે કુંભાર ફળિયા ખાતે રહેતા શંકરભાઈ પન્નાલાલ પરમાર નામના ઈસમના મકાનના પાછામાં વાડામાં સંયુક્ત છાપોમારી તપાસ હાથ ધરી હતી, જેમાં એસઓજી પોલીસ અને પાવાગઢ પોલીસની ટીમને શંકરભાઈના મકાનની પાછળના વાડામાં ઉગાડેલા લીલા ગાંજાના છોડ નંગ 2 તથા લીલા ગાંજાના છોડના પાંદડા અને ડાળખા મળી આવ્યા હતા, જેમાં પોલીસે એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવી ગાંજાના છોડ, પાંદડા અને ડાળખાનું પરીક્ષણ કરાવી ગાંજાના છોડ નંગ 2 જેનું વજન 13 કિલો 820 ગ્રામ જેની કિંમત 6,91,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ગાંજા જેવા નશીલા પદાર્થનો પોતાના ઘરની પાછળ વાડામાં વાવેતર કરી માદક પદાર્થનો કાળો કારોબાર કરવાનો મનસૂબો ધરાવતા આરોપી શંકરભાઈ પન્નાલાલ પરમારની અટકાયત કરી તેની સામે પાવાગઢ પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી હતી।